ચંદ્રશેખર મહારાજ ફોટો આવશે. અચ્છા, સૌથી પહેલા મૂકે છે પછી नमो नमो प्रणाम सातामा છો તરીકે प्रणाम देव गुरु पसाई आप सातामा ने देव गुरु पसाई नमो रिहंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्रायानम नमो लोये सव्वसाहूनम येषो पंचनमुक्कारो सब्बपापपणासनो मंगलानं च सव्वेसिं पढमं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद बादीवेताल श्री शांति सुरेश्वर जी महाराज साहेब कृत बृहत शांति स्त्रोत्र જેમાં પ્રથમ ગાથા આપણે જોઈએ તો कि भो भो भव्या शृणुत वचनं प्रस्तुतं सर्वमेतद् ये यात्रायां त्रिभुवन गुरोरर्हता भक्ति भाज्य तेषां शान्तिर् भवतु भवता मर्हदादि प्रभावा दारुग्य श्री धृतिमति करी क्लेश विध्वंस हेतु જેની અંદર મંગલાચરણ સ્વરૂપે આશીર્વાદાત્મક મંગલાચરણ સ્વરૂપે છે, જેમાં ગ્રંથકાર પોતે કહે છે હે ભવ્ય પ્રાણીઓ, તમે સાંભળો. શું સાંભળે? એતत् સર્વમ પ્રસ્તુતમ વચનમ. આ પ્રાસંગિક એવા સર્વ એવા વચનોને સાંભળો. એ વચન કેવા પ્રકારના છે તો અહીં નીચેથી કહે છે યે યાત્રાયામ ત્રિભુવનો ગુરોરાર્હતા. એક મિનિટ ચાલુ રાખજો. કે જે
અરહદ ઉપાસક અર્થાત અરિહંત ભગવંતના જે ઉપાસક છે આરહતા, જે અરહદ ઉપાસક ત્રિભુવન ગુરુના યાત્રામાં ભક્તિવંત થાય છે તેઓને અથવા તે આપ શ્રીમાનને અરિહંત આદિના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ધીરજતા, સુંદર એવી બુદ્ધિ ને કરનારી તથા ક્લેશને નાશ કરનારી હેતુ સ્વરૂપ અથવા કારણ સ્વરૂપ, એટલે ક્લેશનો નાશ કરનાર એવા હેતુ અથવા કારણભૂત એવી શાંતિ થાવ. ઓકે, કોણ બોલી જશે? હેન્ડ રાઇઝિંગ કરશો? બોલો પ્રજ્ઞાબેન. હા પ્રણામ સર. ભો ભવ્યા એતદ સર્વ પ્રસ્તુતમ વચનમ સુણત, એટલે કે હે ભવ્ય પ્રાણીઓ, આ સર્વે પ્રાસંગિક વચનો સાંભળો. એટલે વચનો કેવા? તો એ કે જે ત્રિભુવન ગુરુ હતા, એટલે કે ત્રણ ભવનના ગુરુ સમાન જે પરમાત્મા છે, અને યાત્રાયામ અને તેની યાત્રામાં અને શ્રાવકો અરહત ભગવાનના ઉપાસક એવા શ્રાવકો ત્રણ ભુવનના ગુરુ પરમાત્માની યાત્રામાં ભક્તિ વાળા છે, તે શામ તે શ્રાવકો તો શું કરે કે અરહદાદી પ્રભાવાત, એટલે અરિહંત ભગવાનના પ્રભાવથી અને આરોગ્ય દુટીમતી કરી, એટલે કે આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા, બુદ્ધિને આપનારી તથા ક્લેશ વિધ્વંસ હેતુ, ક્લેશ અને વિધ્વંસ ના હરણ કરનારી અથવા એનો પીડાનો નાશ કરનારી એવી શાંતિ ભવતુ પ્રાપ્ત કરો. ઓકે, બરાબર. થોડું આમાં એ છે તેસામ ભવતામ, આ બંને ષષ્ઠી છે એટલે આ બંનેની સાથે લેવાનું. એટલે તે એટલે તેઓ, ભવતામ એટલે કે આપને અથવા તો આપના એવા અરહદાદિ પ્રભાવથી, એટલે આપ શ્રીમાનોને અરિહંત આદિના પ્રભાવથી પ્રભાવાત આરોગ્ય, શ્રી, ધૃતિ, મતિને કરનારી તથા ક્લેશને વિધ્વંસ, ક્લેશને નાશ કરવાના કારણભૂત એવી શાંતિ થાવ. ઓકે, ચલો નીતિનભાઈ. પ્રણામ ગુરુજી. પ્રણામ. હું અન્વય પ્રમાણે બોલું છું. ભો ભવ્યા, હે ભવ્ય લોકો, સુનત વચનમ પ્રસ્તુતમ સર્વ એતદ, એટલે સાંભળો તો આ પ્રાસંગિક એવા સર્વ વચનોને સાંભળો. બરોબર. અને એ ત્રિભુવન ગુરોહો આર્હતા ભક્તિભાજ, એટલે કે જે અરિહંત ભગવાનના ઉપાસકો છે, તેઓ ભક્તો ત્રણ ભુવનના સ્વામી તીર્થંકર પરમાત્માઓની યાત્રામાં ભક્તિભાજ એટલે કે ભક્તિ વાળા થાય છે. ભક્તિ ધરાવો છો, એ આપ સર્વને અરિહંત પ્રભુ વગેરેની પ્રભાવથી અથવા કૃપાથી આરોગ્ય, સંપત્તિ, ધીરજ અને બુદ્ધિ આપનારી થાવ તથા ક્લેશને નાશ કરવાના હેતુ કારણ સ્વરૂપ શાંતિ થાવ, કારણ બનો. ઓકે, ઇન્દિરાબેન.
પ્રણામ ગુરુજી. પ્રણામ. ભો ભવ્ય એટલે હે ભવ્ય પ્રાણીઓ, શૃણુત વચનમ પ્રસ્તુતમ સર્વમેતત, તમે પ્રસ્તુત આ સર્વ વચન સાંભળો. એ યાત્રાયામ ત્રિભુવન ગુરો રારહતા ભક્તિ ભાજ્ય, જે શ્રાવકો જીનેશ્વરની યાત્રામાં ભક્તિ વાળા હોય તે આપ સર્વ શ્રાવકોને અર્હ તેસામ શાંતિર્ભવતુ ભવતામ અર્હદાદિ પ્રભાવા, એટલે કે અર્હદાદિ એટલે કે અર્હત ભગવાન આદિના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા મતલબ કે ધીરજ, બુદ્ધિ તથા સર્વ પ્રકારના દારોગ્ય શ્રી ધુતિમતી કરી ક્લેશ વિધ્વંસ હેતુ, એટલે કે તથા સર્વ પ્રકારના ક્લેશ, પીડા વગેરેનો નાશ કરવામાં કારણભૂત બને એવી શાંતિ પ્રાપ્ત થાઓ. ઓકે, દિલીપભાઈ. પ્રણામ ગુરુજી. પ્રણામ. હે ભવ્ય જીવો, તમે આ સર્વ પ્રાસંગિક વચનોને સાંભળો. હે શ્રાવકો, અરિહંતોના ઉપાસકો, ત્રણેય ભુવનના ગુરુઓની યાત્રામાં રથયાત્રામાં ભક્તિવંત છે તેઓને આપ શ્રીના અરિહંત આદિના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા અને બુદ્ધિને આપનારી તથા સર્વ કલેશ પીડાને નાશ કરવામાં કારણભૂત એવી શાંતિ પ્રાપ્ત થાઓ. ઓકે, ભારતીબેન. પ્રણામ સર. પ્રણામ. સર સંભળાય છે? હા સંભળાય છે, બોલી જાઓ. હા, આમાં આપણને એકચ્યુઅલી વાદી વેદાલ શાંતિ સુરીશ્વરજી મહારાજ સાહેબ આપણને આશીર્વાદમાં મંગલાચરણ કરે છે, અને જે ભવ્ય જીવો છે, જે મોક્ષે જનારા જીવો છે, એ બધાને બહુ જ સુંદર આશીર્વાદ આપ્યા છે. અને આ બધા મોટી જ્યારે બધી પાક્ષિક આપણા પ્રતિક્રમણ હોય કે કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે આપણી આ મોટી શાંતિ બોલવામાં આવે છે, અને આપણને બહુ જ સરસ આશીર્વાદ આપ્યા છે. તો આશીર્વાદ શું આપ્યા છે? તો કે હે ભવ્ય જીવો, પ્રાસંગિક આ સર્વ વચન તમે સાંભળો. તો કે ત્રણ ભુવનના જે નાથ છે, એવા જે તીર્થંકર પરમાત્મા છે, એની જે યાત્રામાં જે આરહતો એટલે કે જે ભગવાનના ભક્તો છે, અરિહંતને પૂજનારા, જેમ શિવને પૂજનારા શૈવ કહેવાય, વૈષ્ણવ હોય એ વિષ્ણુને પૂજનારા હોય, એમ અરિહંત ભગવાનને પૂજનારા જે આરહતો છે, એ બધા જે ભક્તિ કરી રહ્યા છે, તો એ અરિહંત ભગવાનની જે ભગવંતોના પ્રભાવથી આપણને શું પ્રાપ્ત થાય? તો કે આરોગ્ય, લક્ષ્મી, ધીરજ અને બુદ્ધિ, અને સર્વથી મોટું ક્લેશ અને કંકાશનો વિનાશ થાય, અને આપણને સાચી આત્મિક પ્રાપ્તિ, આત્મિક શાંતિની થાય. એવા આશીર્વાદ આપ પહેલી ગાથામાં આપણને આપ્યા છે. પ્રણામ. ભાવાર્થ થયો, ગાથાર્થ પ્રમાણે થોડું એ છે, ભાવાર્થ જેવું થયેલું છે. ઓકે, ચલો નીલાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. હે ભવ્ય લોકો, આ સર્વ એવા પ્રાસંગિક વચનોને સાંભળો. જે અરિહંતના ઉપાસક ત્રણ ભુવનના સ્વામીના યાત્રામાં ભક્તિવંત છે, તેઓને આશ્રીને અરિહંત આદિના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ધીરજતા એવી બુદ્ધિ આપનારી તથા ક્લેશને શાંત કરનારી હેતુભૂત એવી શાંતિ થાઓ. ઓકે, બીનુબેન. પ્રણામ સર. પ્રણામ. હે ભવ્ય જીવો, તમે આ પ્રાસંગિક વચનોને સાંભળો. ત્રણ ભુવનના ગુરુની યાત્રામાં અરિહંત પરમાત્માના ઉપાસકો એવા આપને, ભક્તિવંત એવા આપને, શ્રીમાનને અરિહંતાદિના પંચ પરમેશ્વરીના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, બુદ્ધિ અને ધીરજ અને બુદ્ધિને આપનારી એવી તથા ક્લેશનો નાશ કરનારી એના હેતુરૂપ એવી શાંતિ તમને થાઓ. ઓકે, ચલો મૈત્રીબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. હે ભવ્ય લોકો, સાંભળો આ સર્વ પ્રાસંગિક વચનને સાંભળો. જે અરિહંતના ઉપાસકો, શ્રાવકો, ત્રણેય ભુવનના ગુરુની યાત્રા રથયાત્રામાં ભક્તિ કરનાર છે, તેઓને આપશ્રીના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ધીરજ, ચિત્તની સ્વસ્થતા એવી બુદ્ધિ આપો તથા ક્લેશને નાશ કરનાર હેતુભૂત એવી શાંતિ થાઓ. ઓકે, કેતકીબેન.
પ્રણામ ગુરુજી. પ્રણામ. હે ભવ્ય જીવો, આ સર્વ એવા પ્રાસંગિક વચન છે તે સાંભળો. એ અર્યંતના ઉપાસકો ત્રણ ભુવનને યાત્રામાં ભક્તિ કરનારા છે. આપ શ્રીનો ને અર્યંત આદિના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ધીરજ, સુંદર બુદ્ધિ, ક્લેશ અને સંક્લેશનો નાશ કરનારી એવી શાંતિ થાઓ. ઓકે, તૃપ્તિબેન. તૃપ્તિબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. હે ભવ્ય જીવો, સર્વ પ્રાસંગિક પ્રસંગ સાંભળો. અરિહંતના ઉપાસક ત્રણ ભુવનના નાથ રથયાત્રામાં જે ગુણોની ભક્તિને પ્રાપ્ત કરનારા છે એ અરિહંતના ઉપાસનાથી આરોગ્ય, લક્ષ્મી, ધીરજ, બુદ્ધિ, ક્લેશનો નાશ કરનાર છે અને આપના અરિહંતના પ્રભાવથી શાંતિ પ્રાપ્ત થાય છે. ઓકે, ભાવાર્થ જેવું થઈ ગયું. થોડું લાસ્ટ લાઈનમાં થોડું ગડબડ થયો હતો. ચલો, આ પ્રમાણે આ પ્રથમ ગાથા, એ પ્રથમ ગાથામાં કે એ અરિહંત ભગવંતના પ્રભાવ અને એ જ અરિહંત ભગવંતના પ્રભાવથી કેવા પ્રકારના થાય છે, શું થાય છે, એટલે એમના યાત્રામાં શું કરવું જોઈએ. તો સૌ પ્રથમ અહીં ભવ્યાની વાત કરી કે ભવ્ય એટલે કોણ. તો એ ભવ્ય એટલે કે આપણે સામાન્યથી કહીએ છીએ કે જે મોક્ષે જનારા હોય, એટલે કે મોક્ષે જવા માટે જે યોગ્યતા ધરાવતા હોય તે ભવ્ય તરીકે કહેવાય છે. એના જ એક જગ્યાએ આ ભવ્યની જ જે શ્રાવક પ્રજ્ઞપ્તિ છે એ શ્રાવક પ્રજ્ઞપ્તિની અંદર એ ભવ્યની જ વ્યાખ્યા કરતા આની અંદર આપ્યા કે ભવ્યા જેણે હિમ ભણ્યા ઇહ ખલુ જે સિદ્ધિ ગમન યોગાઉ તે પૂર્ણ આણાઈ પરિણામ ભાવાઓ હુંતી નાયબ્યા. અર્થાત જે સિદ્ધિ ગમનને યોગ્ય છે અને તેમને ભવ્ય કહેલા છે તે અનાદિ પારિણામિક ભાવથી એવા છે એ પ્રમાણે જાણવા. અર્થાત એની અંદર માનનીય પુરુષ માટે આવું વિશેષણ આની અંદર વપરાયેલું છે કે ભવ્ય એટલે સિદ્ધિ ગમન માટે જે યોગ્યતા ધરાવતો હોય તેવા પુરુષો. એને તેવા પુરુષો માટે જ અહીં ગ્રંથકાર કહે છે કે હે ભવ્ય જીવો, તમે જ સાંભળો, કારણ કે તમે જ એ સિદ્ધિ ગમનને યોગ્ય છે. અને તે જ જે યોગ્યતા ધરાવનારો હોય એને જો આપણે કાંઈ પણ કાર્ય આપીએ તો તે કાર્ય પણ સફળ થાય. માટે ગ્રંથકાર અહીં ભવ્ય જીવોને જ ઉપલક્ષીને આ વાતને બતાવ્યા છે. આગળ એક આવ્યો હતો કે યાત્રાયામ. યાત્રા જે છે કે આ યાત્રાયામ એટલે કે જેઓ એટલે કોણ? તો અર્હતા. આપણે જોયું તો અરિહંતના ઉપાસકો. એટલે જે અરિહંતના ઉપાસકો છે તે શું કરે છે કે ત્રિભુવન ગુરો હો યાત્રાયામ. ત્રણેય ભુવનના ગુરુ અર્થાત જીનેશ્વરની યાત્રામાં. આમ યાત્રા જે છે એ યાત્રા શબ્દ એ યાત્રાયામ આટલું જ લખેલા છે કે યાત્રા ત્રણ પ્રકારની યાત્રા છે. યાત્રા એ ત્રણ પ્રકારની છે. એ ત્રણ પ્રકારની યાત્રામાં સૌ પ્રથમ છે અષ્ટાહનિકા યાત્રા. આને 8 દિવસ વાળી જે યાત્રા હોય તેને અષ્ટાહનિકા યાત્રા કહેવાય. અષ્ટ અહનિકા, અહનિક અર્થાત થાય દિવસ, એટલે 8 દિવસ વાળી જે યાત્રા હોય તે અષ્ટાહનિકા તરીકે કહેવાય છે. અર્થાત દિવસ રાત્રિ 8 દિવસ રાત્રિ સ્વરૂપ, અર્થાત 8 દિવસનો જે મહોત્સવ આદિ કરાય, જીનેશ્વર ભગવંતને જે ભક્તિ આદિ મહોત્સવ આદિ સ્વરૂપે જે યોજાવામાં આવે તે અષ્ટાહનિકા મહોત્સવ કરાય. અને એ જ અષ્ટાહનિકા મહોત્સવ જે પહેલાના જમાનામાં એવા અષ્ટાહનિકાના અત્યારે પણ ક્યારેક ક્યારેક થાય તો એ યાત્રા
કારણ કે શ્રાવકોની કર્તવ્યમાં, વાર્ષિક કર્તવ્યમાં પણ અષ્ટાનિકા યાત્રા પણ છે, યાત્રાત્રિક. એ યાત્રાત્રિકનો પણ સમાવેશ છે કે 3 યાત્રા તો એકવાર વર્ષમાં અવશ્યમ એવો કરવી જોઈએ. તે એ અષ્ટાનિકા પોતાના શક્તિ હોય તો એવા 8 દિવસની યાત્રા અવશ્યમ એવો એ શ્રાવકોને કરવું જોઈએ, કારણ કે વાર્ષિક કર્તવ્ય છે. જો શક્તિ ન હોય તો જ્યાં અષ્ટાનિકા યાત્રા, અષ્ટાનિકા વગેરે થતો હોય તેમાં પોતાનો કાંઈક પણ એવા ભાગ લઈને એની અંદર સમાવેશ કરાવવું જોઈએ. એ અષ્ટાનિકા યાત્રા છે, જે 8 દિવસનો થતો જે મહોત્સવ ભક્તિવાળો જે હોય તે અષ્ટાનિકા યાત્રા. બીજી યાત્રા છે તે રથયાત્રા. એ રથયાત્રા અર્થાત ભગવંતને રથ ઉપર બિરાજમાન કરીને એના સંપૂર્ણ નગરમાં ભ્રમણ આદિ કરાવવું, તે રથયાત્રા છે. અને એ રથયાત્રા એ જીનેશ્વર ભગવાનની પ્રતિમાને રથમાં સ્થાપન કરવાની અને એ રથને સુંદર રીતે શણગારવાનો. સુંદર રીતે શણગારીને એ શ્રાવકોના ઘરે ઘરે કે નગરમાં સર્વત્ર એવા ફેરવવું. તે એવા અનેક પ્રકારની રથયાત્રાથી એ અનેક એવા ભવ્ય પ્રાણીઓ એ જીનેશ્વર ભગવાનના દર્શન કરે છે, તેમની પ્રશંસા કરે છે અને એવા પ્રશંસા આદિના કારણે તે પુણ્ય ઉપાર્જન કરે. અને પુણ્ય ઉપાર્જનથી જ, કારણ કે પુણ્ય પ્રકૃતિ એ એક એવી પ્રકૃતિ છે જે મોક્ષ માર્ગ માટે પથદર્શક તરીકે કહેવાય અથવા તો માર્ગદર્શક તરીકે કહેવાય છે. આત્માના ઉત્થાન માટેનો આ માર્ગદર્શક સ્વરૂપે આ પુણ્ય પ્રકૃતિઓ છે. જ્યારે પાપ પ્રકૃતિ એ આત્માને અધોગતિમાં લઈ જવા માટે એના પથદર્શક કે એના માર્ગદર્શક સ્વરૂપે છે. એટલે રથયાત્રાથી પુણ્ય ઉપાર્જન થાય અને પુણ્ય ઉપાર્જનથી જ એવા શુભ એવા કાર્યમાં એ ચિત્તને જોડાય, એ મન લાગે. અર્થાત એનાથી બીજા બધા ઇતર લોકોને પણ આમાં ફાયદા છે. માત્ર એમાં ભવ્ય પ્રાણીઓને જ ફાયદો છે એવું નથી. ઇતર લોકોમાં પણ આ એવા એની અંદર ફાયદા એટલો વધુ થાય કે માત્ર જો જીન શાસનનો જયકાર એમના મુખમાંથી પણ જો નીકળે તો ભવાંતરમાં એને જૈન કુલ મળવાનું સંભવ તો રહે છે, એટલે સંભાવના થાય છે. માટે કે એવા રથયાત્રાને સુંદર રીતે શણગારીને બાજિંત્રા આદિ સાથે એ સંપૂર્ણ નગરમાં ભ્રમણ કરાવવાનું આ એ રથયાત્રા છે. એવો यहाँ એક નહીં, અલગ અલગના દર્શનકારોના મતે પણ આ લોકોના પણ રથયાત્રા વિશેષ પ્રકારે ઉજવાય છે. તે વિશેષ પ્રકારે ઉજવતા એ રથયાત્રા આપણા રથયાત્રાને જીનેશ્વર ભગવંતના દરેકને દર્શન થાય, એ દર્શન થતા પુણ્ય આદિની પ્રાપ્તિ થાય. માટે એ રથયાત્રા પણ વાર્ષિક કર્તવ્ય હોવાના કારણે એ પણ એકવાર દરેક શ્રાવકે ઉજવવું જોઈએ. ત્રીજી જે છે એ છે તીર્થયાત્રા. તીર્થની યાત્રા કરવી. તીર્થની વ્યાખ્યા પણ આપણે કરેલા છે કે જે તારે તે તીર્થ છે, જે ઉગારે તે તીર્થ છે. તીર્થ સ્થાનનો પ્રભાવ પણ વિશેષ પ્રકારનો બતાવેલા છે. એ તીર્થ શ્રેષ્ઠ એવા તીર્થો જે છે એ તીર્થોની યાત્રા કરવાની છે. એ અવશ્યમેવ એ તીર્થની યાત્રા પણ અવશ્યમ એવું કરવું જોઈએ, કારણ એ પણ એક કર્તવ્ય તરીકે જણાવેલા છે. તીર્થ સ્થાનમાં ગયા પછી જ માત્ર તીર્થ સ્થાનના સ્પર્શ થતા જ પોતાના લાગેલા જે કર્મો છે કે પાપ બુદ્ધિ છે એ પાપ બુદ્ધિ ત્યાં નાશ થઈ જાય. કે એ તીર્થયાત્રામાં જે શાશ્વત તીર્થ હોય, 100 વર્ષથી અધિક એવા જે સમયે જીનેશ્વર ભગવંત જ્યાં
બિરાજમાન હોય તે સ્થાન પણ તીર્થ તરીકે કહેવાયેલો છે. એવા તીર્થોની યાત્રા અવશ્યમેવ એ શ્રાવકોને કરવા જોઈએ. અને તીર્થ સ્થાનની જેમ ફાયદો છે કે ત્યાંના ભૂમિને સ્પર્શવાથી એ પાપ નાશ થાય છે, તે જ પ્રમાણે અહીં પણ કીધેલું છે કે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનિશ્યતિ, અને તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. પહેલી લાઈનમાં આ ગાથાના જે છે એ ઉત્તરાર્ધ, જેના પૂર્વના ભાગ છે, જેને પૂર્વાર્ધ કહેવાય, એટલે પૂર્વના અર્ધ ભાગ, એની અંદર તીર્થસ્થાનની ફાયદા બતાવ્યા છે કે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનિશ્યતિ. અન્ય સ્થાન, બીજા બધા સ્થાનમાં કરેલો પાપ તીર્થસ્થાનમાં એટલે તીર્થસ્થાનમાં તે વિનાશ થાય છે, એટલે નાશ થાય છે. પણ તીર્થસ્થાને કૃતમ પાપમ, તીર્થસ્થાનમાં કરેલો પાપ વજ્રલેપમ ભવિષ્યતિ, વજ્રની લેપની જેમ થાય છે. એ વજ્રલેપ અર્થાત કોઈકના ઉપર વજ્રનો પ્રહાર થાય, વજ્રપાત થાય તો તે નિશ્ચિત રૂપે મૃત્યુને પામે છે. તે જ પ્રમાણે કે તીર્થસ્થાનમાં કરેલો પાપ અવશ્ય દુઃખદાયી, દુર્ગતિ અને દુર્ગતિને લઈ જનારું થાય છે. માટે ક્યારેય પણ તીર્થસ્થાનમાં તો પાપ તો ન જ કરાય. જે જ્યાં જ્યાં તીર્થસ્થાન છે એ તીર્થસ્થાનમાં માત્ર ને માત્ર પુણ્યના કાર્ય, શુભ કાર્ય જ કરાય. તીર્થસ્થાનમાં અલ્પ પણ કરેલું કાર્ય વિશેષ ફળદાયી બને છે. માટે એ તીર્થયાત્રા પણ કરવી જોઈએ. અહીં 3 પ્રકારની યાત્રા છે, પણ આ યાત્રાની અંદર અહીં રથયાત્રા જે છે તે રથયાત્રાની વાત કરી છે કે ત્રણેય ભુવનના ગુરુ અર્થાત જીનેશ્વર પરમાત્માની યાત્રામાં, અર્થાત તે રથયાત્રામાં, અને એ રથયાત્રામાં વિશેષ પ્રકારને તે રથને પણ અવશ્યમ એવું ખેંચવું જોઈએ. એ વિચારીને કે ભગવાન આપ તો અનંત જ્ઞાની છો, આપની બુદ્ધિ ઉત્તમ પ્રકારની બુદ્ધિ છે, નિર્મલ બુદ્ધિ છે, માટે આપને અહીં બેસાડીને અને મારા જેવા એવા, કારણ કે રથને ખેંચનાર એ બળદ વગેરે હોય, તે સમયે હું આજે આ બળદ સમાન છું કે બુદ્ધિની અંદર બુદ્ધિ કાંઈ છે નહીં. એવા બળદ બુદ્ધિ હોવાના કારણે એ આપને હું એ રથયાત્રાને એ રથને ખેંચું છું. અહીં પણ કીધેલા છે કે જે રથયાત્રામાં જે આવા પ્રકારના એ રથને ખેંચે તેઓને તિર્યંચ ગતિ ટળી જાય છે. એટલે આ રથયાત્રાનું એટલું વિશેષ મહત્વ પણ આપેલા છે કે એવા રથયાત્રાથી કેવા પ્રકારના થાય કે આરોગ્ય થાય, મનને સ્થિરતા થાય, ધીરજતા થાય, સુંદર બુદ્ધિને ઉપજનારી થાય, એવા પ્રકારના આ રથયાત્રાનો ફળ છે. એટલે કે એ યાત્રામાં, એટલે કે જેઓ આ અરિહંતના શ્રાવકો એ રથયાત્રામાં ભક્તિવાળો થાય છે, તેઓને તેવા પ્રકારનો ફળની પ્રાપ્તિ થાય છે. એ આશીર્વાદાત્મક સ્વરૂપે અહીં આ મંગલાચરણ કરીને આગળની ગાથા સાથે કે આગળની એની અંદર પણ કંઈક કીધું કે શાંતિ. શાંતિ જે છે એ શાંતિ અનેક પ્રકારના શાંતિ હોય. એ શાંતિથી એટલું જ છે, શેની શાંતિ થાય છે? કામ ક્રોધ આદિનું શાંતિ થાય. વિષય વાસના દ્વારા પ્રવૃત્ત થતા જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના વિષયને તે શાંત કરનારું થાય. જે ઈચ્છારૂપી તૃષ્ણા છે એ તૃષ્ણાનો ક્ષય થાય. એ તથા જે ભય છે એ ભયથી પણ એ ભય પણ દૂર થાય. રોગ ઉપદ્રવ નિવારણ આદિ માટે એ પ્રસિદ્ધ એ શાંતિ શબ્દ છે જ.
એવા ગોચર, એવા વિલક્ષણ, એવા વિલગ્ન આદિ એવા ગ્રહ દોષ, દુષ્ટ સપન વગેરેનો પણ નિવૃત્તિ, એ પણ શાંતિ કહેવામાં આવે છે. માટે આ શાંતિ જે છે એ શાંતિ 4 અર્થે વાપરી શકાય છે. એક શાંતિનાથ ભગવાન પોતે શાંતિનો અર્થ, શાંતિ પાઠ, ઉપદ્રવની શાંતિ, એના આરોગ્ય એટલે કે આરોગ્ય, શ્રી, ધૃતિ, મતિને કરનાર એટલે વિધ્વંસ કરનારો એવા ગુણવાળો એવો શાંતિ છે. જેના માટે જ અહીં ગ્રંથકારે છેલ્લે લખ્યા કે કેવા પ્રકારનું શાંતિ, જે ઉપદ્રવ આદિ તથા આરોગ્ય, શ્રી, ધૃતિ અને મતિને કરનારી, વિશેષ પ્રકારની બુદ્ધિને કરનારી અને ક્લેશનો નાશ કરનારી એવા અહીં શાંતિની પ્રાપ્તિની વાત કરી છે. હા બોલો પ્રજ્ઞાબેન, શું પ્રશ્ન છે? આપણે અહીંયા યાત્રામાં જે રથયાત્રા લઈએ છે તો એની જગ્યાએ આપણો અષ્ટાલિકા મહોત્સવ હોય તેમાં સ્નાત્ર મહોત્સવ આવતો હોય અને જનરલ કરતા હોય તો એવું ના કહેવાય કે આ સ્નાત્ર મહોત્સવમાં જોડાયા હોય અને એ ભગવાનની યાત્રામાં ભક્તિ વાળા હોય, બરાબર છે, એવું ના કહી શકાય. બરાબર છે. પણ ટીકાકાર અહીં સ્પષ્ટ રીતે લખેલા છે યાત્રા એટલે રથયાત્રા લેવાની છે. અચ્છા, ટીકામાં એવું લખેલું છે. ઓકે ઓકે. તો ગુરુજી, રથયાત્રામાં તો લગભગ રથ પુરુષો જ ખેંચતા હોય ને? હા બરાબર, પુરુષો જ આદિ ખેંચવાનો સ્ત્રીઓને તો છે. સ્ત્રીઓને બાકી બધી ભક્તિ આદિ તો કરી શકાય છે. અચ્છા, કારણ કે રથ ખેંચવાનો લાભ તો પુરુષોને જ મળે છે, સ્ત્રીઓને મળતો નથી. રથ ખેંચવાનો લાભ પુરુષોને જ મળે છે, પણ સ્ત્રીઓ આદિઓને જે બાકી બધી ભક્તિઓ છે એ બધી ભક્તિઓ પણ કરી શકે છે. અચ્છા, એટલે આ પોખણા લે ત્યારે, પછી રાવણ દીવડો પકડ્યો હોય એ બધું. હાજી. સર, શાંતિમાં શાંતિમાં એક તો શાંતિનાથ ભગવાનનું નામ પોતે શાંતિ પાઠ, અને પછી બીજા કયા કીધા શાંતિ માટે? ઉપદ્રવ શાંતિ, ઉપદ્રવોની જે શાંતિ થાય તે, અને જે એવા આરોગ્ય આદિને કરનારી એવી શાંતિ તથા ક્લેશ આદિને નાશ કરનારી એવી શાંતિ. શાંતિ અલગ જ કહેવાય. એ શાંતિના આવા 4 શાંતિ અર્થથી આવા 4 અર્થ થાય છે. અહીં શાંતિ જે છે તે આરોગ્ય, શ્રી, ધૃતિ, મતિ અને ક્લેશને નાશ કરનારી એવી શાંતિ લેવાની છે. હવે આ પ્રમાણે કહીને હવે ગ્રંથકાર આની અંદર કહે છે કે શું કરવું જોઈએ અને કેવી રીતે આના આગળ શું થાય છે. એ આશીર્વાદ આપ કર્યા પછી એ શાંતિ પાઠને યોગ્ય એવા મંગળાચરણ એટલે કે મંગલાચરણ કર્યા પછી વાસ્તવિક મર્મને સમજાવવા માટે જ અહીં ગ્રંથકાર જે બીજી ગાથા છે એ બીજી ગાથા જે શાંતિ પીઠિકા તરીકે કહેવાય એ પીઠિકા બાંધી છે. જે શાંતિ પાઠને કરનાર અને શાંતિને ઉદ્ઘોષનાર કરનારને એ અક્ષરશ બોલવાની હોય છે અને તે આ પ્રમાણે છે. ભો ભો ભવ્ય લોકા ઇહ હિ ભરતૈરાવત વિદેહ સંભવાનાં સમસ્ત તીર્થકૃતાં જન્મન્યાસન પ્રકંપાનંતરમવધીન વિઘ્નાય સૌધર્માધિપતિ સુઘોષા ઘંટા ચાલનાનંતરમ સકલ સુરાસુરેન્દ્રૈ સહ સમાગત્ય સવિનયમર્હદ્ભટ્ટારકં ગૃહીત્વા ગત્વા કનકાદ્રિશૃંગે વિહિત જન્માભિષેક શાંતિમુદ્ઘોષયતિ યથા તતોહમ કૃતાનુકારમિતિ કૃત્વા મહાજનો येन गत સપંથા ઇતિ ભવ્યજનૈ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્રમ વિધાય શાંતિમુદ્ઘોષયામિ તત્પૂજા યાત્રા સ્નાત્રાદિ મહોત્સવાનંતરમિતિ કૃત્વા કર્ણમ દત્વા નિશમ્યતામ સ્વાહા. અહીં આ પીઠિકા સ્વરૂપે છે. એ પીઠિકા સ્વરૂપે આની અંદર આટલું જ જણાવે છે
कि भो भो भव्य लोका, भो भो भव्य लोका अर्थात भो ए मात्र ने मात्र संबोधन अर्थे छे। हे भव्य लोका एटले के भव्यजनो। इह ही एटले इह एटले अहीं, अहीं एटले के अथवा आ ही नो अर्थ आनी अंदर जकार पूर्वक लीधा छे। आज भरत ऐरावत विदेह संभवानां समस्त तीर्थकृताम। भरत ऐरावत અને વિદેહ શબ્દથી મહાવિદેહ, એ મહાવિદેહમાં સંભવાનામ એટલે જે સંભવિત એવા સર્વ તીર્થંકરો, તીર્થકૃતામ એટલે તીર્થને કરનારી જે હોય એવા તીર્થંકરોના જન્મની આસન પ્રકંપ અનંતરમ અવધિના વિજ્ઞાય। જન્મની અર્થાત એ જન્મને વિશે અર્થાત જન્મને પ્રસંગે આસન પ્રકંપ અનંતરમ અવધિના વિજ્ઞાય એટલે કે આસનના એ આસનનો પ્રકંપ થયા પછી, અનંતર એટલે પછી, એટલે કે આસનનો પ્રકંપમાન એટલે અથવા તો કંપાવ્યા પછી અવધિના, અવધિ વડે એટલે અવધિ જ્ઞાન વડે એટલે અવધિ જ્ઞાન વડે વિજ્ઞાય જાણીને। કોણ? તો કે છે સૌધર્માધિપતિ, સુધર્મા નામનો જે દેવલોક છે તેના જે ઇન્દ્ર હોય તેને સૌધર્મ તરીકે કહેવાય। તો એવા સૌધર્મેન્દ્ર, સૌધર્મપતિ એટલે કે સૌધર્મેન્દ્ર સુઘોષા ઘંટા ચાલન અનંતરમ અર્થાત સુઘોષા ઘંટાને ચલાવ્યા એટલે બગાડાવ્યા પછી સકલ સુર અસુરેન્દ્રય એટલે સર્વ એવા સુર એને અસુરોના ઇન્દ્રની સાથે સહ સમાગત્ય એટલે સહ સમાગત્ય એટલે કે એમની સાથે સમાગત્ય એટલે કે આવીને, એ આવીને સવિનય એટલે વિનય સહિત અરહદ ભટ્ટારકમ એટલે અરહદ ભટ્ટારકમ જે છે એ અરહત ભટ્ટારકમ એટલે કે પૂજ્ય એવા અરિહંતને, અરિહંત દેવોને ગૃહિત્વા ગ્રહણ કરીને ગત્વા જઈને, ક્યાં જઈને? કનકાદ્રી શૃંગે અર્થાત તે કનકાદ્રી શૃંગે તે કનકાદ્રી, આદ્રી એટલે પર્વત થાય અને કનક એટલે સુવર્ણ થાય એટલે સુવર્ણના પર્વત અર્થાત મેરુ પર્વત છે। એ મેરુ પર્વતમાં એટલે મેરુ પર્વતના શિખર ઉપર જઈને આગળ કહે છે કનકાદ્રી શૃંગે વિહિત જન્માભિષેક, વિહિત એટલે કર્યો છે જેને જન્મ અભિષેક, અને શાંતિ મુદ્ઘોષયતિ અને શાંતિની ઉદ્ઘોષણા કરે છે અર્થાત શાંતિ પાઠનો ઊંચા સ્વરે એ ઉદ્ઘોષણા કરે છે। યથા એટલે કે જેમ અથવા જેવી રીતે, જે કારણથી, તતોહમ તેથી અથવા તો તે કારણથી, અહમ આની અંદર અહમ શબ્દ છે હું, અહમ કૃતાનુકારમિતિ કૃત્વા કહેલાનો જ જે કરેલાનું અનુકરણ કરવું એમ માનીને, ઇતિ કૃત્વા એમ માનીને, મહાજનો યેન ગતઃ સપંથા જે માર્ગથી શ્રેષ્ઠ પુરુષો ગયા હોય તે માર્ગ તરીકે કહેવાય। ઇતિ એ પ્રમાણે એટલે અથવા એમ જાણીને ભવ્યજને સહ સમેત્ય એટલે કે એ ભવ્યજનોને સાથે આવીને શ્રાત્ર પીઠે
એટલે જે સ્નાત્રની પીઠે સ્નાત્રની ક્રિયા